પાટવણી દેવીનો ભુવો, માં ભગવતી શકતનો ભુવો, નોનસના ગામ મૂકી, મેતરિયા પરિવાર મૂકી, ના નોનસના ગામ મૂકીને દીકરીઓ મૂકી, દીકરા મૂકી, પોતાનું કરહો કુટુંબ મૂકી. હવે કોઈ બોલો નહીં સાહેબ. અહીંયા જેટલા પણ જાગો છો, જેટલા પણ ભજન સાંભળો છો, અને સાહેબ અહીંયા તો 150 થી પણ વધારે નામ છે, પણ હું કોઈને ઓળખતો નથી સાહેબ. મેતરિયા પરિવારના અંદર સાહેબ ચમન બાપા અને ચમન બાપાની દીકરીઓ કોણ છે, દીકરા કોણ છે, ભાઈઓ કોણ છે, પુત્રા પુત્રી કોણ છે, ભાણેજો કોણ છે, ભાણિયો કોણ છે, એમની વહુઓ કોણ છે, એ આટલે બધી આવજો. અને આ એ છૂટકો જ છે પાછો, અને નહીં આવો તો એવા ખોવાઈ જાય. ચોખટ વાળી વાત. મેતરિયા પરિવાર છે ને પાછું મારે મેતરિયા કને પાછું ખાસ લેનદેન છે સાહેબ. કેમ કે મારા ઘેરથી છે એ મેતરાણી છે સાહેબ. અને અહીંયા તમારા આંગણે નાનો કે મોટો કલાકાર આવે એ મહેમાન કહેવાય સાહેબ. અને મહેમાન કોઈ દાડો આપણા ઘેરથી દુખી ના જવા જોઈએ. શેઠ સગાડસા ને સંગાવતી રોણી જે દાડે એના ઓગણે એક બાવલિયો આવી તો ભૂખ્યો, અને તે દાડે ભૂખ માંગી હતી, ખાવા માંગી તું, તે દાડે 32 જાતના ભોજન તો દેતા. તોય પણ બાવલિયો કે 32 જાતના ભોજન મને ન ગમે. મને એક પ્રકારનો નર હોય, બાલ કુંવારો હોય, 32 લખનો હોય, એવા દીકરાનો ભોગ કરીને આપો તો હું જમું. શેઠ સગાડસા ચંગાવતી રોણી એની પેઢીઓ તરી જઈ, અને શેઠ સગાડસાનો પહેલો જન્મ. ઓ ભાઈ હવે વાતો ના કરો, વડેલ વાતો ના કરી બેટા. બેજન હવે તો બધા બેજો. ચાલો પ્રોગ્રામના અંદર હું બેહવાનું નહીં કહું. છેલ્લે જે પણ તમારી મોજ હશે આપણે કરશું, પણ ભજન માટે માણસને મરી જવું પડે ત્યારે ભજન થાય સાહેબ. એમને ભજન ન થાય. ચમન બાપા આપણી નજરોથી આપણા આંગણે આપણા ગામમાં નથી દેખાતા, એ માટેનો કાર્યક્રમ રાખ્યો છે, જેથી કરી એ મારી અડમંડ ગાવની શકત તારા ચરણોની અંદર જો કદાચ મારા બાહુલી અને મારા બાપુની જો આત્મા આવી હોય તો એની આત્માને શાંતિને સુગતિ આપજે અને ફરી જન્મ આપજે. કેમ ભજન કેમ રાખે સાહેબ? હવે વાતો ચાચી ન હારી, વાતો ચાચી જે ના હારી. પૂનમભાઈ પેલી બાજુ જે ચા વેચાઈ ગઈ હોય ને તો ફટાફટ વેચી નાખો, એટલે પછી ભજન ચાલુ થાય. ભજન મને ચા માં મેર નહીં આવે. પાછું ભજન ભગત જગત પછી કોઈ કાનો માત્રા વગરનું છે, એમ પાછો ડખો છે. ચા વેચી નાખો ફટાફટ સાહેબ. સાહેબ અહીંયા આંગણે અમારાથી અમદાવાદથી અમારા ખાસ સંબંધી વિભાઈ પણ આવેલા છે, એમની પણ મોજ સાંભળશું સાહેબ. હા ના એ વિભાઈ નહીં સાહેબ, બીજા સાહેબ. એ ચમન બાપાની જે દીકરીઓ છે એ મીનાબેન, ભીખીબેન, કાજલબેન, આ દીકરીઓ છે ને સાહેબ, એમની છે તો ખરી નહીં. આ દીકરીઓ કેમ કે દીકરો ગમે તેવો હોય, દારૂડિયો હોય, જુગારીઓ હોય, હાજની વેળાએ હટવેલો ઘેર ન આવે તો પહેલી ચિંતા માન થાય. એવી માને ગમતો લાલ એનો દીકરો, અને દીકરીને ગમતું કોણ કે એને ગમતો એનો બાપ. બાપને પૂછે કે તને કોણ ગમતું? તો મને ગમતી મારા કાળજાના કટકા જેવી મારી દીકરીઓ વાલી છે. એની મીના, એની ભીખી, એની કાજલ છે તો ખરી ના બધા હાજર સાહેબ. એ દીકરીઓ આજ પોતાના બાપને શું કહે છે સાહેબ? જો
બાપુ ઓ બાપુ ઓ બાપુ ગણી લગાડી ગણી માયા લગાડી પણ બા તમારા વગર 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 મારું નો નાના ગામની શેરીઓ પડી છે તમારા વગર કે હુદી સૌથી નાના દીકરા બોલું ત્યારે સાદું બોલો સાહેબ એમના સૌથી નાના જમાઈ છે એ જમાઈ તરફથી સવાય 51 રૂપિયા મળી આવે છે એમની દીકરીઓ નથી સાહેબ બાપુ બાપુ ઓ બાપુ તારી રમીલા તારી જાગૃતિ બોલો તારી રાની મેતરિયા પરિવાર રણછોડ બાપા મોતી બાપા વીરચંદ બાપા મોતી બાપા અને ચેલાભાઈ મોતીભાઈ નાનજીભાઈ રણછોડભાઈ રામચંદભાઈ રણછોડભાઈ અને ચમન બાપા વીરચંદભાઈ આ સર્વેની આત્માને શાંતિ અને સ્વગતિ મળે એ માટેનો ભાઈ તરફથી આટલા બધા નામ 101 રૂપિયા મળ્યા છે ચમનભાઈ અને મનીમા અને વીરચંદભાઈ આ સર્વેની આત્માને શાંતિ અને સ્વગતિ મળે શીતલ તરફથી એક દીકરી તરફથી 101 રૂપિયા મળ્યા સાહેબ ભજન આપણે દેશી ભજન મરણવાની અમને કાશું પણ એક સંત વાણી ભજન ગયેલા કે ત્યારે
તારો મને સાંજવો બતા ઓ તોડાની તારો મને સાંજવો मारी नजर में भी तो हारू था रणछोड़ बापा वीरचंद बापा छेला बापा नानजी बापा रामचंद भाई चमन बापा आ सर्वेनी आत्मा ने शांति ने सोगती मले ए माटेनो 101 रुपया भाई तरफ थी दान मळी आवे छे सर्वेनी आत्मा ने शांति ने सोगती मले आ बुरिया बोल जा जा लुगड़ा
જાય ધીમે ધીમે લગાવજો પાછો પુરાવો આને વધારે પાછું હવે એટલે ઉડારી દે ને ઉડારી દે એ દાદાની ની ગુસ્સે એમાં 500 ને જ ગુસ્સે એનો રિવાજ છે પાછો હવે એ शांति रखना हसियो पथारी फेरवा हम डाल दे ओ जेसल राजा कच भुजना राजा पूरा मो पोचमियो पा साहिब आगाने जेसन ओगे गया राम योलगने साहिब आगाने जेसन ओगे गया राम योलगने तारो मने साजबो बता अबे भाई एक 51 रुपया कर्मचारी वाला तरफ थे चमन भाई लक्ष्मण भाई आडू भाई तरफ थी सवाई 51 रुपया मળી આવશે આ મારા કર્મતી વાળો વાહ नाखो दरिया माडो ओ जेसल राजा कद भुजना राजा नाखो दरिया माडो भूतानी बाई काली काल को राम लगने भूतानी बाई काली राग को राम लगने तारो मने तबलू थोड़ा बनाओ साहब एनो तबलू बनाओ दादानी नहीं पे 500 नहीं पे से हाँ एमे कीधे आरजी વધારે 4 ઘણો આપણે પીધેલા છે પાઘડી બંધાઈ જીલે છે બેજા સાહેબ અહીંયા માતાજીનું નથી અહીં ભજન કીર્તન છે સાહેબ અહીંયા ચીમન બાવા જેવી આપણે કોઈ પાઘડી છે નહીં અમને રેગડીમાં જે પણ લાખો એ લાગજો રેગડીમાં અમે ફાગડું પહેન બેહો અમે ખબર છે અમને મેં રેગલા અને મારો ભૂરિયો કેટલો વર્ષી પર અમને મારે જોવું છે આજે આખી આ ગૌરાવાળા હા મને ખબર છે આ ખવરાવાળા મને ખબર છે બેજો સાહેબ ઘડીક બેજો સાહેબ અહીંયા પૂનમભાઈ આ થોડું તીખું બોલે થોડું કરો ને સાહેબ હા થોડું કરો સાહેબ અહીંયા જે સાહેબ એ તો મારો ખાસ મિત્ર છે ભુરિયોભાઈ સાહેબ એને કોઈ બોલો ને સાહેબ
એની મોજ પાછી અલગ છે. હવા પહેલો ને પહેલો પ્રોગ્રામ કરાવ્યો તો અમારા ભુરિયાએ કરાયો સાહેબ. 400 વર્ષનો લેમડો અત્યારે સિપુરની અંદર અત્યારે હયાતમાં છે, કનેસરા ગામ, અને એના તા પ્રોગ્રામ કરાયેલો છે સાહેબ. હમણે એની જે પણ મોજ હશે આપણે કરશું સાહેબ, હમણે મોડેથી. પણ અહીંયા ભજન માટે માન અને મરી જવું પડે સાહેબ. આમ ખુલ્લી રાખી ના એટલે મને હાદો પડે કે બે છે કે એક. હા હા, 51 રૂપિયા એના ભત્રીજા તરફથી અરુણ ને જતીન તરફથી 51 રૂપિયા મળી આવે સાહેબ. અહીંયા ચમન બાપાના જે ભાઈઓ છે, જીવનભાઈ, જયંતિભાઈ અને લાલજીભાઈ, આ ભાઈઓ છે સાહેબ, હે ને, એમના ભાઈઓ છે. પણ એ ભાઈઓ આજ પોતાના વિરાન ગોતે છે નોનસનાની અંદર, એના હકતના ભુવાન ગોતે છે. આ બધા બેહી જો ને દાદા, જે વડીલો છે, મિત્રો છે, બધા બેહી જો ને બેહો તો થોડું સારું લાગે સાહેબ. અહીંયા જે પણ મોજ હશે તમારી હું હવારે પૂરી કરીને જઈશ. પણ અહીંયા એમના ભાણેજ તરફથી 101 રૂપિયા મળી આવે છે સાહેબ. પણ અહીંયા હું કોઈને ઓળખતો નથી સાહેબ. એમનો ભાઈ જીવન, જયંતિ, લાલજી, કોણ કોણ છે અહીંયા આટલે સુધી આવજો, બીજું તો કાંઈ કહેતો નથી. પણ જે દીકરીઓ છે સાહેબ, એના દીકરા છે ભરતભાઈ, કાળુભાઈ, ગોપાલભાઈ અને વિપુલ, 4 દીકરાઓ છે. એ દીકરાઓ જ્યારે નાના છે ને એ બાપે કારી મજૂરી કરીએ છે. પણ કેવી મજૂરી કરીએ છે સાહેબ, જો ખભે બેહાડીને ગમે ગામ ફેરવા, નોન નોન પણ મોલાદ રે લડાયો, ખભે બેહાડીને ગમે લાડકરા ભરત લાડકી લાડકરા કાળું લાડકી લડતા મૂકીને બાપુ સાહેબ, એનો દીકરો ભરત, એનો દીકરો કાળુ, એનો દીકરો ગોપાલ, વિપુલ સાહેબ. ભરત તરફથી 201 રૂપિયા અને કાળુભાઈ તરફથી 101 રૂપિયા. અને એમનો ગોપાલ ક્યાં છે અને વિપુલ ક્યાં છે? આવો તને સાહેબ. એમના ભાણેજિયા જમાઈ કિરણ તરફથી 201 રૂપિયા મળી આવે છે સાહેબ. જીઓ પણ આ દીકરાઓ આજ પોતાના બાપને શું કહે છે સાહેબ? બાપુ બાપુ ઘણી લગણી લગાડી, ઘણી માયા લગાડી, પણ બા તમારા વગર 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 મારા ઘરની લાકડી જતી રહી છે. પણ દેવી ઓ દેવી મારી અળમણ નખાવાની શકો
પણ સકાત ભૂવો મરી ગયો ભલે મરી ગયો મારી ચમન બાપાની વસતી ગાડી બોબરી છોકરાના આડુભાઈ છે આ વેવાઈ તરફથી આ દિનેશ આ જો રોમના બહા જીવન નો લાડકવાયો જતી નો લાડકવાયો લાડકરા લાલજી નો લાકડી વાળો ચમન બાપાના મોટા ભાવ છે ભારતી બેન તરફથી સવાઈ કામ કે આવો છે સાહેબ મણી નો લાડકવાયો બીકી નો લાડકવાયો રમીલા જાગૃતિ નો પ્યારો બાપુ રાણી નો લાડકવાયો કોકિલા નો લાડકવાયો લલિતા શીતલ નો પ્યારો બાપુ લાડકરા ભાઈઓ નો લાડકરા લાલજી એકલો મૂકીને આલી ગયો સાહેબ અહીંયા એમના ભાઈ જીવનભાઈ જયંતિભાઈ લાલજીભાઈ છે આગરી ક્યાં છે જેનું જેનું નામ આવે આટલું સુધી આવજો એટલે પણ મને પણ ગાવાની મોજ આવે સાહેબ વિરામો વિરા ઓ વિરા તારા વગર મારું પરિવાર પણ વિરા તારો લાલજી છે નથી રડો તારો ભાઈ જીવન દેવી વો દેવી ઓ દેવી મારી અણબણ ડખાવાની શકો પણ ચમન બાપા ઓ ચમન બાપા તારો ભાઈ છે નથી મારા લાડવો
ચમન બાપાના ભત્રીજા વિઠ્ઠલ તરફથી સહાય કહું રૂવે રૂવે નાના નાના પાડજો રૂવે રૂવે નાના નાના પાડજો રૂવે હૃદયો ને રૂવે આકડી ડલો સુરેશ આ તબળજી આ ભાણા રાકેશ નો લાડકવાયો સંજય નો લાડકવાયો સાગર જમય નો પ્યારો બાપુ राजेश नो लाडवा विपुल परवीन नो प्यारो ससरो लाडक राजमयो लाडक चातर में कीधो लाडक राजमयो चमन बापा ना जमयो से राकेश पहलाद राजेश संजय विपुल परवीन सुना राकेश राकेश तरफ थी 101 रुपया मळ्या छे साहेब अने एमनो संजय सागर विपुल पहलाद राजेश अने परवीन क्या जमयो आ पहलाद भाई तरफ से 51 रुपया परवीन जमाई तरफ थी 51 रुपया अने विपुल क्या है विपुल राजेश सागर संजय क्या है हाँ ये बता आओ आ मारा मेत्रियाओं ना समयो हाँ संजय भैया पण जेने दीकरी आपी चमन बापाए दीकरी आपी ने दीकरा लीधा से साहेब जमाई એટલે દીકરા સમાન છે સાહેબ સાદો કરો સાહેબ हाँ राजेश चमन भाई ना जमाई अने बाणेजिया जमाई 101 रुपया जो अने हाँ रायमोल भाई पोपटावाड़ा तरफ थी अने सागर भाई लालजी वाला मारे वणजारी शिकोतर वाला सजियो हाँ 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 साहेब अमारा बनारसी थेट आवेला छे अमदपुरा अने साहेब अमारा लालजी वाला ना दीकरा छे आम तो मारो भाई थाय ए चमन बापा ना भत्रीजा जमाई तरफ थी 101 रुपया जमाईओ दीकरीओ आपीने दीकरा लीधा छे साहेब ई जमाईओ आज पोताना बाप समान ससरानो शुं कहे छे साहेब 101 रुपया विपुल भाई तरफ थी पालमपरिया अने चमन बापा ना जमाई छे आ पतेरा बकरा ग्रुप वाला है ना जी हाँ जी हाँ दिनेश पोपट एमना वेवाई साहेब छोटी वाला जो आ वेवायो बापू ओ बापू सकरा भाई तरफ थी एमनी पण आत्मा ने शांति ની સગતી મળી પોતરા तरफ થી સાહેબ એકાઉન્ટ में ओ बापू तुम्हारा मगर मारू नोना परागणो पण राजा ना जेवू जीवतर जीवा
તરફથી સાહેબ પણ બા તમારા વગર મને મોમાયા લગાડો. નાનો પોતરો પ્રિન્સ તરફથી સાહેબ સવા 51 રૂપિયા આવશે. મને લગાડી અને સાહેબ અહીંયા માતાજીનો ભૂવો પણ હતો હે ને સગતના ભૂવા હતા ને સાહેબ. મારે થોડું માતાજીનું ગાવું છે ત્યારે કેવી રીતે ગાવું ત્યારે માવો ભરને ઘણી પેઢી વાય પેઢીનો ભગવાન હાચો મળ્યો વાય. સકત વિના દુનિયા અધૂરી મરી સકત નાથાભાઈ પોગટભાઈ હમણાં કે ભાઈ તમે સાહેબ અહીંયા આયો ત્યારે મને સ્પેશિયલ ચા કરીને તમે પાઈતી ને સાહેબ એમના માટે તાલીઓનો ગરગડાટ સાહેબ. કેમ કે આખું શિવપુરના અંદર સાદું કરો ને સાદું કરો હા એમના માટે હું પણ તાલીઓ મારું છું સાહેબ. કેમ કે ચા લઈને હાલવા આવતા હતા પણ એ ભાઈએ કીધું કે અશ્વિનભાઈ ના પીતા હું તમારા માટે સ્પેશિયલ બનાવી લાવું. ધન્યવાદ છે મારું મેત્રિયા પરિવારને અને પેટમાં ચા છે તો આટલું કહું છું. ધન્યવાદ છે જો સાહેબ અહીંયા રમણ બાપાના બહેનો પણ છે. બહેનો છે શું નામ છે એમનું સંગીતા ઇન્નાબેન હા ઇન્નાબેન ને ખાલી હા સાહેબ એમની ઇન્નાબેન અને એ બેન અત્યારે એક ને એક છે સાહેબ. અને એ બેન આજ પોતાના ભાઈને શું કહે છે સાહેબ ભૈયા તારી બેનડી લઈને ઊભી રાખડી ચમન તારી બેનડી લઈને ઊભી રાખડી વેલો આવ્યો વીરા રાત હું તો જોતે નાના યાદા અડકો ડડકો રમતા નાના યાદા અડકો ડડકો રમતા ના તારી બેનડી લઈને ઊભી રાખડી ઓ બધવા યા તારી બેનડી લઈને ઊભી રાખડી લગાઈ ગયો છે મને એનથી નસો છે સાહેબ. તારે જે પણ કહું સુનિલને કહે છે સાહેબ હું જે પણ હશે ને બોલી દઈશ. લક્ષ્મી તારી બેનડી લઈને ઊભી રાખડી એમની બેન હતા ને ચમન બાપાના ક્યાં છે લાલજીભાઈ એમના નાના ભાઈ તરફથી સાહેબ એક સવા 101 રૂપિયા લઈ આવો સાહેબ. આ છોટે વિક્રમ એ બેન તરફથી 101 રૂપિયા આવી ગયા છે સાહેબ. અને એ બેન આજ રડતા હૃદય કે બેન ને સાદો કરો સાહેબ. બેન ને છે ને સાહેબ જીવા મોવાની જિંદગી બે જ હોય. એક પિયરિયા બાજુથી એક નાનકડું મમેરું અને એક પોતાના ભાઈ
शांति खा बोलो यहाँ पर चला मोबिरू नहीं जो तो हमारे हवा हमें तमे मियां तरिया के बाबा साहिब ई बेन ने एक मामीरानी लगनी होय અને મારી જાય વીર કદાચ એનો ભાઈ જીવતો હોય તો બેન ને એક 365 દાડાના અંદર એક રાખડી બાંધવાનો ઉમંગ હોય સાહેબ એ ઇન્ના બેન આજ પોતાની બેન પોતાના ભાઈને શું કહેશે સાહેબ तरफ सबै अकाउंट में लिया दे जजा 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 બેનડી રડે છે એક ને એક બેન રડે છે સાહેબ પણ સાહેબ દીકરીઓ કોને વાલી ના હોય સાહેબ એના ભાણિયાઓ છે એમના ભાણેજો છે સાહેબ એમનો ભાણેજ લાલો અજય રાજા મયુર આશીષ વિષ્ણુ કુનાલ ચિરાગ આયુષ અમિત રોહિત સાહેબ આ ભાણેજો છે સાહેબ એમની ભાણીઓ ટિંકલ કાચી ગુડી નેહા પ્રિંકલ પાયલ લીલા કલ્પિલા ભાવના ગાયત્રી સાહેબ આજે પોતરીઓ છે ને પોતરાઓ છે સાહેબ એ મોમા મોહાર ચમન બાપાના આડુભાઈ તરફથી છે તો બમરાવાળા તરફથી 101 સવાઈ કાઉન્ટ મળ્યા આ ભાણીઓ છે સાહેબ આ મયુર સાહેબ મયુર ભાણેજ તરફથી સાહેબ ભાણેજો કોને વાલા ના હોય સાહેબ કેમ કે 365 દાડાના અંદર નિશાળ ચાલુ હોય તો ભણવાનું ચાલુ હોય જ્યારે વેકેશન પડે ને ત્યારે મામા મોહારનું ઘર હાંભરે એ પોતરાઓ મામા મોહારના ઘેર આવતા હોય અને પોતાના દાદાના કને પોતાના મામા કને જે લગણી અને જે પ્યાર સાહેબ મામા એ મામા બીજા વગડાના વાસે સાહેબ એ મામા માટે સાહેબ એમના ભાણિયાઓ આજ પોતરીયું એમની ભાણિયું એમની વહુ ભારતી ભાવના જસી ગીતા અરુણા સાહેબ એમની પોતરી અંજોલી વિશાલ અમિત અમીના જે પરિવાર આજ રડી રહ્યું છે સાહેબ અને એ પરિવાર પોતાના દાદા પોતાના મામા પોતાના બાપુ પોતાના ભાઈ પોતાનો અને સાહેબ ચમન બાપાના પત્ની હતા ને અમને શું નામ હતું સાહેબ હા ચંદાબેન સાહેબ દુનિયા તો કાલ ભૂલી જશે પણ ચમન બાપાના 4 દીકરાઓ છો ને બે દીકરાઓ છો તો બીજું તો કાઈ કહેતો નથી ઈ ચંદા માનું તો આજ ખોર્યું કે તો ખોર્યું અને પોતાનું અંગ કે તો અંગ આજ હાલી ગયું છે સાહેબ કેમ કે જીવા મુવાની જિંદગી પોતાના પતિદેવ કને કરવાની હોય પોતાનો પતિ પોતાની પત્ની જીવનના ગાડાના રથના પૈડા બે છે સાહેબ
અને આ ગાડાના રથના પૈડાનું એક પૈડું ભાગી જાય ને તો માર્ગ માથે રથડું આગળ ન હાલે. આજ ચંદામાનું રથડું હદ વચ્ચે ઊભું રહી ગયું છે. આજ એ ચંદામા પોતાના પતિદેવને કહે છે કે સ્વામિનાથ, એ દીકરીના બાપુ, એ દીકરાના બાપુ, આ ભરેલી દુનિયા મૂકી, આ વાળો ભરેલી વસ્તી મૂકી, તું મને એકલો મૂકીને ક્યાં હાલ્યો ગયો? મારા દિલની સુખ દુઃખની વાત હવે કોની જોડે કરીશ? પણ એ પત્ની એ ચંદામાં આજ પોતાના પતિદેવને શું કહે છે સાહેબ? આ સાઉ સ્વાતી દુનિયામાં કોને લાગી નજર, હીરો ખુદાનો મારો નાનો સોનાર ગોમવા. મીનાબેન મોટી દીકરી સાહેબ, આ દીકરીઓને એમના બાપ પ્રત્યે બહુ પ્યાર છે સાહેબ. એટલે મારી દીકરી માટે ભજન ગાવું ત્યારે કેવું, ઓરે ઓ પારેવડા તેજો છોકરો ઓ
તું કાલે એ ઉડી જાજે વો 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 બેડા પાલી કાનસું હવે ફોરિયા બેડા પાલી કાનસું હવે ફોરિયા તારી લાડકી તારી લાડકી ઉના તારો સાહેબ ચમન બાપાના બેન તરફથી એની બેન તરફથી સાહેબ 51 રૂપિયા મળી આવશે જો અને સાદું કરો સાહેબ જ્યારે દીકરી ના લગ્ન કરાય અને પોતાના બાપે જે વરમનું કર્યું હશે દીકરીનું જે દીકરીની વિદાય કરી હશે અને એ દીકરી પોતાના બાપને આંખો હામો પોતાની દીકરી રડતી રડતી પોતાના બાપને હામો કાંક કહેતી હશે સાહેબ એ દીકરી રડતી રડતી પોતાના બાપને કાંઈ કહેતી હશે પણ શું કહેતી સાહેબ આ સાઉ तेरी बगिया मैंने छोरी बगिया मैंने छोरे तेरी सी बात रखियो तेरी बगिया मैंने छोरे बगिया मैंने छोरे सी बात हरे लाड की रे हरे लाड की सुनो नानो लाड की सुनो नानो अम्मा घड़ी रे अम्मा घड़ी लाडकड़ी रे अम्मा घड़ी रे अम्मा घड़ी રોવું પણ જરૂરી છે હસવું પણ જરૂરી છે સાહેબ 12 દાડા સુધી તમે રડ્યા છો દાદાની યાદમાં પણ જે મરનાર મરી ગયું છે જો રોવાથી પાછું મળી જતું હોત તો દુનિયા અત્યારે ભજન કીર્તન ન કરતી હોય સાહેબ પણ એ દાદાના હામું બે હાથ જોડી અને કુદરતને કહો કે હે મારી અડમન દગાવની શકત તારા ચરણોના અંદર જો કદાચ મારા બાપની આત્મા આવી હોય તો એને હારા ઘેર અવતાર આપજે બીજું તો કાંઈ કહેતા નથી સાહેબ સાહેબ એક ભજન ભોલેનાથ નો બોલી પછી ના ઓડમ નો હતા ને હજી તો વાર છે હા અમારો વિભાઈ છે સાહેબ ભરત ગાતી વાળા એમની પણ મોજ લેશું સાહેબ એ આજકાલના કલાકારો નથી સાહેબ આજે જે કલાકારો અત્યારે જે ભજન છે ને ભજન અત્યારે બગસરું થઈ ગયું છે સાચા ભજનો ચાલતા નથી ભજનોની કદર હા સુરેશભાઈને પણ હા ભરજો સાહેબ સુરેશભાઈનો પણ ભજન એમના પણ હા ભરજો અત્યારે સુરેશભાઈનો હજી પણ રાઉન્ડ આવ્યો નથી સાહેબ સાહેબ અહીંયા દેવનો દેવ મહાદેવ શમશાન ભૂમિનો રાજા ઈ શિવ પણ અહીંયા હું જ્યારે આવ્યો ને સાહેબ ત્યારે મને આશા નથી કઈ ઘૂર પડે એક વખત
પ્રોગ્રામ અહીં કરી ગયેલો છું ખરિયા વરસાદના અંદર જે કારું મેન્યુ બાંધી હતું અને રાતના આવેદન બાવરિયા ઉભ્યા એટલે સાહેબ અહીંયા થોડું હસવું પણ જરૂરી છે કે મરી ગયા છે એની આત્માને શાંતિને સ્વગતિ મળે એ માટેના કાર્યક્રમ રાખ્યો છે સાહેબ. પણ અત્યારે દેવોનો દેવ મહાદેવ શમશાન ભૂમિનો રાજા એ દેવ શિવ અને શક્તિ એનાથી મોટું કોઈ નથી આ દુનિયામાં સાહેબ. અને પૃથ્વીના સર્જન જે જીવતા ભગવાન જોવા જાય ને તો મા અને બાપ આ જીવતા ભગવાન. માં પોતે કોઈ શક્તિથી નાની નથી, બાપ એ કોઈ ભગવાનથી નાનો નથી સાહેબ. ભૂરે સાહેબ અહીંયા સાહેબ કે અકાલ મૃત્યુ હો મરે, અકાલ મૃત્યુ હો મરે જો કામ કરે ચંડાલ કા. આ વાક્ય સાંભળજો સાહેબ. ચીમન બાવાએ ગાયો, ચીમન બાવાના અહીંથી જ ઉતર્યો કોરો. એટલે સાહેબ થોડો સાંભળજો કે અકાલ મૃત્યુ હો મરે, અકાલ मृत्यु हो मरे जो काम करे चंडाल का, काल उसका क्या करे, काल उसका क्या करे जो भगत है महाकाल का साहेब. એટલે શિવ શક્તિ અમર છે, અમર રહેવાના અને અમર જ રહેશે સાહેબ. એટલે મરું પણ માંગુ નહીં अपने तन के काज પરમાત્મા કારણે મને માગતા નો આવડે લાજ. અત્યારે અહીંયા નામ હતું એને પણ ગોરાલી, નામ નતું એમને પણ ગોરાલી, પણ ભોળિયાનાથના ભજનની અંદર મને પણ લાગવું જોઈએ કે નોનસનાની અંદર મેતરિયા પરિવારના અંદર ચમન બાપા અને વીરચંદ દાદાના પરિવારના અંદર કાર્યક્રમ કરવા ગયો હતો અને સાહેબ ભોળિયાનાથના ભજનને વધાર્યું સાહેબ. એટલે કોઈ બાકી રહેતા નહીં, ના હોય તો બાજુવાળા કંતી લઈ લેજો પાછા. ભોળિયાનાથ પાછો હા મફતનો ભગવાન છે સાહેબ. ભોળિયાનાથને યાદ કરવા ત્યારે बम 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 भोलेनाथ हर 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 गिरनारे, हर 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 गिरनारी ऊंची पर्वत भोलेनाथ. ओ कहा गया वो घोड़ा रे घोड़ा, कहा गया वो गिरनारी बाबा. हर 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 भोलेनाथ बम 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 हर 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 भोलेनाथ हर 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 गिरनारे. कह गया तेरा गाजा धतूरा, कह गया वो गिरनारी बाबा. मारू ना हर 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 भोलेनाथ बम 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 गिरनारे. મને એવું સાંભળ્યું કે ચમન બાપા ભોળિયાનાથના અને રામાપીરના પણ ભગત હતા ને, એટલે રામાપીરની બે કડી ગાવી ત્યારે હેલો આબરો હેલો મારો હાબરો રણુ જન રાજા
ઊભી વાણિયા ઊભી વાણિયા કરે છે પુકાર બોલો ભોલેનાથનું જાઉં અને કુંવાસીઓનો જે પણ મોડું ભરાવાનો જે પણ વ્યવહાર છે એ મેં તેરે પરિવારને કહી દઉં કે દીકરીઓને પતાવી દો ઉડમના કોઈ કરશો નહીં કેમ કે અત્યારે જે કલાકાર બાકી રહી ગયા છે